टॉप क्वालिटी और कंसिस्टेंट परफॉर्मेंस के लिए सिर्फ सिल्वर पंप नाम याद रखना। નમસ્કાર, તમને સ્પર્શતા તમામ સમાચારોની છે એમને ફિકર અને એટલે જ હું આપના માટે લઈને આવ્યો છું પ્રાઇમ 9 વિથ જીગર। પ્રાઇમ 9માં આજે 5 અલગ અલગ મુદ્દાઓ વિશે વાત કરીશું। પહેલો મુદ્દો પીજીવીસીએલનો પાવર કેવી રીતે ઉતારવામાં આવ્યો તેનો છે। બીજો મુદ્દો એમજીવીસીએલના સામે ધારાસભ્યએ કરેલા ધમપછાડાનો છે। ત્રીજો મુદ્દો યુજીવીસીએલની બેદરકારીનો છે। જ્યારે ચોથો મુદ્દો જીપીએસસીની પરીક્ષામાં રડતા ઉમેદવારોનો છે। અને પાંચમો મુદ્દો કોરોના કરતાં પણ ઘાતક બની રહેલા ટીબીનો છે। પણ સૌથી પહેલા વાત કરીએ પીજીવીસીએલની। જનપ્રતિનિધિ કેવો હોવો જોઈએ? તમે કહેશો કે નાયક ફિલ્મના હીરો જેવો હોવો જોઈએ। આજકાલ આવા જ જનપ્રતિનિધિઓ મળવા મુશ્કેલ છે। અધિકારીઓ પોતાના કામ પર ધ્યાન આપવાના બદલે બીજા કામોમાં વધારે ધ્યાન આપે છે અને તેના જ કારણે જનતાને મુશ્કેલીનો સામનો કરવો પડે છે। જો એક જનપ્રતિનિધિ ધારે તો શું નથી કરી શકતો? તે અડધી રાતે અધિકારીઓને ઓફિસે બોલાવીને કામ પણ કરાવી શકે છે। તે અડધી રાત્રે ઉઠીને લોકોની સમસ્યાનો ઉકેલ પણ લાવી શકે છે। તે ધારે તો પ્રજાને કોઈ પણ પ્રકારની મુશ્કેલી ન પડે તેવી કામગીરી કરી શકે છે। પરંતુ તેના માટે કામ કરવાની નિયત જોઈએ અને આ નિયત રાજકોટ મ્યુનિસિપલ કોર્પોરેશનના સ્ટેન્ડિંગ કમિટીના ચેરમેન જયમીન ઠાકરમાં એકાએક જાગી અડધી રાત્રે તેઓએ જનતાને સાથે રાખીને પીજીવીસીએલ કચેરીમાં એવો હલ્લાબોલ કર્યો કે અધિકારીઓ પણ ઘૂંટણીએ પડી ગયા। અધિકારીઓનો ઉધડો લેવાનો હોય તેવા દ્રશ્યો તમે ફિલ્મોમાં જોયા હશે, પરંતુ રાજકોટમાં અડધી રાતે હકીકતમાં આવા દ્રશ્યો જોવા મળ્યા। દ્રશ્યોમાં તમે જેમને જોઈ રહ્યા છો તે રાજકોટ મ્યુનિસિપલ કોર્પોરેશનના સ્ટેન્ડિંગ કમિટીના ચેરમેન જયમીન ઠાકર છે। તેમના વોર્ડ નંબર 2માં છેલ્લા 4 દિવસથી રાત્રે જ લાઇટ જતી રહેતી હતી। જનતા પરેશાન હતી અને એટલે જ તેઓ રાત્રે 1 વાગે પ્રદ્યુમનનગરમાં આવેલી પીજીવીસીએલની કચેરીએ જનતા રેડ કરી અને અધિકારીઓનો ઉધડો લઈ નાખ્યો। આમ તો આ અધિકારીઓને હતું કે તેમને કરંટ આપનારું કોઈ નથી, પરંતુ જયમીન ઠાકરે અડધી રાત્રે એવા છેડા અડાડ્યા કે પીજીવીસીએલના અધિકારીઓ ઊંઘમાંથી ઉઠીને અચાનક એવા જાગ્યા કે જાણે 440 વોલ્ટનો ઝટકો। આ એ અધિકારીઓ છે જે પ્રજાના ફોન નથી ઉપાડતા। આ એ અધિકારીઓ છે જે પ્રજા ફરિયાદ કરવા ફોન કરે તો રિસીવ પણ નથી કરતા। લાઇટ ન જાય અને લોકો કાળઝાળ ગરમીમાં સારી ઊંઘ લઈ શકે તે જોવાની જવાબદારી આ અધિકારીઓની છે। પરંતુ આ અધિકારીઓ પોતે એસીમાં આરામથી સૂતા હતા અને રાત્રે પ્રજા પરેશાન હતી પસીનાથી। તેમને પોતાની જવાબદારીનું જાણે કોઈ જ ભાન ન હતું અને એટલે જ સ્ટેન્ડિંગ કમિટીના ચેરમેન જયમીન ઠાકરે અધિકારીઓ પાસે એક બાદ એક સવાલોનો મારો ચલાવ્યો, જેના જવાબ આપવામાં અધિકારીઓનો એસીમાં પસીનો છૂટી ગયો। સૌથી પહેલા જ્યારે જયમીન ઠાકર યુજીવીસીએલ પીજીવીસીએલ કચેરીએ પહોંચ્યા અને સીધો જ પીજીવીસીએલ વર્તુળ કચેરીના અધિક્ષક ઇજનેર ભરત રાઠોડને ફોન કર્યો। આ દરમિયાન તેમની વચ્ચે શું સંવાદ થયો તે સૌથી પહેલા સાંભળો। પીજીવીસીએલના એક્ઝિક્યુટિવ એન્જિનિયર છો, હું તમારી ઓફિસે આવ્યો છું। સ્ટેન્ડિંગ કમિટી ચેરમેન જયમીન ઠાકર બોલું સાહેબ। તમારે અહીં આવવું જ પડશે અત્યારે મારી પાસે। તમારે અહીંયા આવવું જ પડશે, બાકી હું જન આંદોલન કરીશ સાહેબ, સમજી લેજો। 4 દિવસથી મારા વિસ્તારની અંદર લાઇટનો પ્રશ્ન હાલે છે। તમે લોકો જવાબદારીમાંથી છટકી નહીં શકો। તો હું અહીંયા બેઠો છું, હું ધરણા કરી જઈશો। રાઠોડભાઈ, તમે અહીંયા આવવું જ પડશે। તમે લોકો ઘરે ન રહ્યો, બાકી હું તમારા ઘરની અમે જન આંદોલન કરીશ। તમે અહીંયા આવો અત્યારે, મેં તમને કીધું ને। તમે કેમ નહીં આવો અહીંયા? કાર્યપાલક ઇજનેર કેવી રીતે આવે? તમારી શું જવાબદારી છે રાઠોડજી? આપની શું જવાબદારી છે? તો તમે કેમ તમારી જવાબદારીમાંથી? હું મીડિયાની સામે બોલું છું અત્યારે। હું બધા પ્રતિનિધિઓને લઈને આવ્યો છું સાહેબ। હજી તમને સમજી લેજો। તમને કોઈ અધિકાર નથી પ્રજાને હેરાન કરવાનો। 4 દિવસથી વોર્ડ નંબર 2માં એરપોર્ટ રોડ ઉપર લાઈટ જાય છે અને રાત્રે તમને લોકોને ભૂખ લાગે ને ખાડો ખોદવા નીકળો છો બધાય। તમે રાઠોડ સાહેબ અહીંયા આવો, બાકી તમારી ઓફિસ છોડવાનું નથી હું આજે અહીંયા।
જયમીન ઠાકરે ફોનમાં ખખડાવતા જ પ્રજાને જાગતી મૂકીને સૂઈ રહેલા રાઠોડ સાહેબ સહિત બીજા અધિકારીઓ ઝડપથી ઓફિસ પહોંચવા લાગ્યા, જેમાં એક અધિકારીએ મીડિયાને વિડીયો ઉતારવાની ના પાડતા જયમીન ઠાકરે તેમનો પણ ઉધડો લઈ નાખ્યો. મનાઈ ન કરતા ભટ્ટ સાહેબને બોલાવો, અહીંયા બોલાવો ભટ્ટ સાહેબને. તમારી શું જવાબદારી છે? તમે લાઇનમેન છો ને, તમારા એન્જિનિયરને બોલાવો. વિડીયો ઉતારો ના કેમ પાડો છો? હું છે એટલે હું તમારા બધા અધિકારી ફોન કરીને આવું છું અહીંયા. છેલ્લા 4 દિવસથી જાય છે આવે છે જાય છે, આખી રાત અમારે હેરાન થવાનું. પણ તમને ભૂખ લાગે ત્યારે તમે લોકો ખાડો ખોદવા નીકળો છો. સવારે શું કરો તમે લોકો? આખી રાતના સામાન્ય પ્રજા ટેક્સ ચૂકવે છે, દર વર્ષે લોકો વેરો ચૂકવે છે, એક એક વસ્તુનો જીએસટી ચૂકવે છે અને સામે પ્રજા સારી સેવાની પણ આશા રાખે છે. પરંતુ અહીં તો એવી લાલિયાવાડી ચાલતી હતી કે 4 દિવસ સુધી વીજ ફોલ્ટ ઉકેલાતા ન હતા, જેથી સ્ટેન્ડિંગ કમિટીના ચેરમેન મેદાને આવવું પડ્યું. તેમણે અડધી રાત્રે કચેરીના 4 અધિકારીઓને ઓફિસે બોલાવ્યા અને કેવા રાઉન્ડ લીધા તે પણ સાંભળો. ઘરના કનેક્શન કાપી નાખીશું. રાત્રે તમને ભૂખ લાગે તમે ખાડો ખોદવા જાવ છો બધા? આખા દિવસ દરમિયાન શું કરો તમે લોકો? અરે પણ દિવસે શું કરો છો તમે? જગ મારો છો? હે? દિવસે શું કરો? જવાબ આપો. હું તમને કહું જનપ્રતિનિધિ છું ભાઈ, તમે જવાબ દેવા બંધાયેલા છો મારી સામે. તમે જવાબ આપો. ખ્યાલ છે એમ નહીં? જવાબ આપો મને. તમે દિવસે કેમ કામગીરી કરતા નથી ભટ્ટજી? શું થાય છે પણ? આધુનિક ભારતની અંદર 4 દિવસ રાજકોટની અંદર લાઈટ ન હોય તમારા બાપુજીની પેટીએમ જો તમે બધા તમારા ઘરના કનેક્શન કાપવા આવી છો, સમજી લેજો. બોલો બોલો ફટાફટ બોલો. હાલો. 4 દિવસથી તમે કોઈ પ્રોબ્લેમ સોલ્વ નથી કરી શકતા? પણ એ તો તમને સમજાવવા માંગુ છું. હા બોલો. હાલો બોલો. જો આપણે જો અધિકારીઓ લાલાવાડી કરતા હોય તો તેમને કરંટ આપવાવાળું કોઈક તો જોઈએ છે. પરંતુ રાજકોટમાં છેલ્લા ઘણા સમયથી પીજીવીસીએલના અધિકારીઓને જાણે લીલા લહેર થઈ ગઈ હતી અને બીજી તરફ પ્રજા પરેશાન થઈ રહી હતી. અને એટલે જ જયમીન ઠાકરે અધિકારીઓને કહી દીધું કે એફઆઈઆર કરવી હોય તો કરો, પણ પ્રજાને થતી પરેશાની હવે નહીં ચલાવી લેવામાં આવે. પરમ દિવસે આપણે વાત થઈ હતી, કેમ ગયા અતુલભાઈ? છેલ્લા 3 દિવસથી હું તમારી યાર વાત કરું છું. એક ને એક રિપીટેશન અમારે કરવાનું, અમારે અહીંયા આવવાનું. 25,000 લોકોને તમે લોકો હેરાન કરો, તમારા ઘરની લાઈફ કાપી જાય છો. મને કોઈના બાપની ફેર નથી પડ્યું. તમારે એફઆઈઆર કરવી તો છૂટ છે. તમે સમજો તમારા બધાના મનમાં. તાળા મારી દીધી પીજીવીસીએલ ને રાજકોટમાં. પ્રજાને હેરાન કરો ને આવી રીતે રાતે હેરાન કરો છો. બોલો, ખુલાસો કરો. મને ખુલાસો આપો. મારે ખુલાસો જોઈએ તમારો. અધિકારીઓ મૌન હતા કારણ કે 440 વોલ્ટનો ઝટકો લાગ્યો હતો. તેમની પાસે કોઈ સફળ કામગીરી ન હતી. નિષ્ફળતાના ખુલાસા તો કોઈ કરે નહીં, એટલે અધિકારીઓએ કશું જ બોલી ન શક્યા. અધિકારીઓ પાસે કોઈ જવાબ જ ન હતો, એટલે તેઓ જયમીન ઠાકરને કોઈને કોઈ રીતે સમજાવી મામલો પતાવવા માંગતા હતા, પરંતુ એવું બન્યું નહીં. જયમીન ઠાકરે તેમને પોતાની જવાબદારીનું ભાન કરાવ્યું અને હોશ પણ ઉડાવ્યા. જીવનમાં 25 વર્ષથી કામ કરી છે સાહેબ. 10 વર્ષથી ભારતીય જનતા પાર્ટીનો કોર્પોરેટર છું આ વોર્ડનો. એટલે તમે અમને સમજાવવાનો પ્રયત્ન કરો. હું આજ કરું છું આખો દી. હું આખું રાજકોટ સંભાળીને બેઠો, તમે એક ફીડર સંભાળીને બેઠા. એટલે અમને ખબર જ છે તમે એક પીજીવીસીએલ સંભાળો, અમે આખું રાજકોટ સંભાળીને બેઠા. એટલે તમે અમને સમજાવવાના જરાય પ્રયત્ન ન કરતા. તમે તમારી ભૂલ સાહેબ સ્વીકારો રાઠોડ સાહેબ. હજી તમને કહું છું, અને જો કાલથી આ લાઈટ રાજકોટમાં ખરેખર ગઈ ને મારા વોર્ડની અંદર, તો હું તાળા મારી દઈશ. હું તમારા એમડી ના કનેક્શન હું કાપી નાખીશ. તમારા એમડી મારા ફોન નથી ઉપાડતા જોશી સાહેબ. પ્રજાના પ્રતિનિધિ અમે છીએ, પ્રજાના પ્રતિનિધિ તમે છો. તમે પગાર ખાવ છો પ્રજાનો. તમે અમારા ફોન ન ઉપાડો. પ્રજા અહીંયા કમ્પ્લેન ફોન કરે ત્યારે તમે રિસીવર બધા નીચે મૂકી દો છો.
જયમીન ઠાકરે અધિકારીઓની શાન ઠેકાણે લાવતા જ અધિકારીઓએ પોતાની ભૂલ સ્વીકારી, પરંતુ તેમના પર વિશ્વાસ કરી શકાય તેમ ન હોવાથી જયમીન ઠાકરે તમામની સહી સાથે લેટરપેડ પર લખાણ લેવા માટે પણ એક હાકલ કરી. મેં 5 ફોન કર્યા સાહેબ, મારા ફોન નથી ઉપાડતા તમારા. આપણે ખાતરી આપી દીધી. હા, લેખિતમાં આપી દો મને. એટલે હું સીધો કાલ સરકારમાં રજૂઆત કરું. તમારા લેટર પેડ ઉપર આપો રાઠોડભાઈ. રાઠોડભાઈ તમારો લેટર પેડ કાઢો ને એમાં લેખિત 4 અધિકારી વોટ્સએપ તમે આપો તમે મને લેટર પેડ ઉપર. આપણે તમારું આપો ને ભાઈ, અહીંયા PGVCL નો સિક્કો મારે મને આપો. 4 અધિકારી સહી કરો એની જવાબદારી ફિક્સ થાય. લખી દો. અધિકારીઓ આમ તો કોઈનું સાંભળે નહીં, પણ અહીં ભૂલ પોતાની હતી. બીજું કે મીડિયા પણ ત્યાં હાજર હતી, એટલે શહેરમાં પાવર આપતા અધિકારીઓનો પાવર ઉતરી ગયો. જો સામાન્ય પ્રજા કહે તો તેઓ કોઈ વાત લેખિતમાં ન આપે, પણ આ વખતે કરંટ એવો મળ્યો કે પોતાના લેટર પેડ પર લેખિતમાં આપવું પડ્યું કે હવેથી લાઇટ નહીં જાય. પરંતુ જયમીન ઠાકર અડધી રાત્રે અધિકારીઓને ઢંઢોળવામાં કેમ મજબૂર થયા તે પણ સાંભળો. સરકાર આટલી એક્ટિવ હોય છે, સરકાર ચિંતા પ્રજાની કરતી હોય છે, ત્યારે આ પ્રકારની રાત્રે લાઇટ જાય અને એ અધિકારીઓની અણાવડતના કારણે લાઇટ જતી હતી. છેલ્લા 4 દિવસથી મારા મત વિસ્તારની અંદર 25,000થી વધુ લોકોને હેરાન પરેશાન થતા હતા. મારા વિસ્તારની અંદર 2 મોટા કોમર્શિયલ રોડ આવે છે, જ્યાં હોસ્પિટલોમાં રાત્રે લાઇટ જાય, ક્યાંક જનરેટર સેટ હોય ન હોય, આવી અનેક વિસંગતતાઓના કારણે હું છેલ્લા 3 દિવસથી અધિકારીઓને સૂચના પણ આપતો હતો. પરિણામ કંઈ મળતું નહોતું, જેના કારણે પછી ગઈકાલે રાત્રે 1 વાગે મારા મત વિસ્તારની અંદર આખે આખું અંધારા પર છવાઈ ગયા. ખાલી ઘરમાં જાય તો સમજી શકાય અથવા શેરીમાં જાય તો સમજી શકાય, પણ શેરીમાં અંધારા પટ આવે, ઘરમાં અંધારા પટ આવે તો પ્રજાને મુશ્કેલી પડે. તો જ્યારે પ્રજા પરેશાન થાય ત્યારે નાયકે જાગવું પડે છે, અને જયમીન ઠાકરે પણ એ જ કર્યું. પ્રાઇમ 9માં સમય થયું છે બ્રેકનું. બ્રેક બાદ વાત કરીશું ઉત્તર ગુજરાતની, અને ત્યાં પણ વીજળીના ધાંધિયા છે.